टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફરીદાબાદથી ઝડપાયેલા આતંકીને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। અબ્દુલ રહેમાન AQIS સાથે પણ સંકળાયેલો હોવાનો ખુલાસો થયો, જ્યાં મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ સુફિયાનના સંપર્કમાં હતો અબ્દુલ રહેમાન। અહીં પ્રતિબંધિત એપ્લિકેશનના મારફતે અબુ સુફિયાનના સંપર્કમાં આવ્યો હતો। અબુ સુફિયાનના ઇશારે જ અબ્દુલને અપાયા હતા હથિયાર। અને આ મહત્વપૂર્ણ ખુલાસાઓને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે અબ્દુલ રહેમાનને લઈને હવે જ પૂછપરછનો દોર શરૂ થયો છે, કયા મહત્વપૂર્ણ ખુલાસા હાલ સામે આવી રહ્યા છે? મિહિર, જયેશ, જે આતંકી અબ્દુલ રહેમાનની ગુજરાત ATS અને જે હરિયાણા STFએ ધરપકડ કરી હતી અને ત્યારબાદ અત્યારે હાલ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે અને આ આતંકી અબ્દુલ રહેમાન મોસ્ટ વોન્ટેડ અબુ સુફિયાના સંપર્કમાં હતો અને તે એક પ્રતિબંધિત એપ્લિકેશનના આધારે આ વાતચીત કરતા હતા। એટલું જ નહીં, આ જે અબ્દુલ રહેમાન પાસેથી મળી આવેલા 2 હેન્ડ ગ્રેનેડ છે તે પણ અબુ સુફિયાનના કહેવાના પ્રમાણે તેને આ પહોંચાડવામાં આવ્યા હતા। હેન્ડલર દ્વારા તે કોઈ એક જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અબ્દુલ રહેમાને તે 2 હેન્ડલર છે કે જે 2 હેન્ડ ગ્રેનેડ તે લઈ અને ત્યારબાદ તેના બેગમાં રાખ્યા હતા। સાથે જ અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે જે આતંકી અબ્દુલ રહેમાન છે કે જે અયોધ્યા મંદિર છે તે 4 એપ્રિલે ફરી એક વખત જવાની તેને સૂચના છે તે આપવામાં આવી હતી। સાથે જ તે ISKP મોડ્યુલ સાથે તો જોડાયેલો હતો, ત્યારે IQP આ અન્ય એક આતંકી મોડ્યુલ સાથે પણ તે જોડાયો હોવાનું આ સામે આવ્યું છે। એટલે છેલ્લા 6 મહિનાથી અલગ અલગ જે આતંકી મોડ્યુલ છે તેની સાથે આ જોડાયેલો હતો। સાથે જ અબ્દુલ રહેમાન એ 1 માર્ચના રોજ અયોધ્યાથી દિલ્હીની ટ્રેનની મુસાફરી કરી હોવાની તેની ટિકિટ છે તે મળી આવી છે। સાથે જ આતંકી અબ્દુલ રહેમાન પાસેથી જે 2 મોબાઈલ સાથે જે પેનડ્રાઈવ સહિતના જે મટીરિયલ છે તે મળી આવ્યું છે। તેમાં અનેક એવા ધાર્મિક સ્થળોના વિડીયો છે, સાથે જ જે રેકી કરેલા ફોટો છે, સાથે જ અયોધ્યા મંદિરના એન્ટ્રી એક્ઝિટના વિગત છે તે તમામ વિગતો છે તે મળી આવી છે। સાથે જ ભડકાઉ ભાષણના વિડીયો છે તે પણ મળી આવ્યા છે। સાથે જ આ આતંકીની પૂછતાછમાં સામે આવ્યું કે તે સોશિયલ મીડિયા મારફતે તે કટ્ટર વિરોધી વિડીયો છે તે જોઈ અને પ્રેરિત થયો અને ત્યારબાદ એ કટ્ટરપંથીથી આ આતંકીઓ સાથે જોડાયો। એટલે તે સોશિયલ મીડિયા થકી જ આ આતંકીઓના સંપર્કમાં આવ્યો અને સાથે જ તે મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ સુફિયાનના સંપર્કમાં છેલ્લા 3 થી 4 મહિનાથી હતો અને તેના ઇશારે જે પણ ટાસ્ક આપવામાં આવતા હતા તે કરતો હતો। અત્યાર સુધી તમામ ટાસ્કો છે તે અબુ સુફિયાએ આપ્યા પ્રમાણે તે અબ્દુલ રહેમાને કર્યા હતા। સાથે જ હાલ ગુજરાત ATS સાથે જ હરિયાણા STF અને UP ATS સાથે જ અલગ અલગ એજન્સીઓ છે કે જે અત્યારે હાલ છાપેમારી છે એટલે કે સર્ચ છે તે કરી રહ્યા છે। સાથે જ આ આતંકીની તપાસમાં કે જે હેન્ડ ગ્રેનેડ જે મળ્યા છે તે હેન્ડલર કોણ હતું તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ તે કેટલા સમયથી આ જે આતંકીઓના સંગઠનમાં હતો તે પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। ત્યારે અત્યારે સૌથી મોટો એ ખુલાસો કે જે મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ સુફિયા છે તેના સંપર્કમાં હતો અને તેના ઇશારે જ આ બધું જ કામ કરવામાં આવતું હતું। જયેશ, બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મિહિર જણાવી રીતે પ્રમાણે હવે આ પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં અબુ સુફિયાન સાથેના સંપર્કનો આ મોટો ખુલાસો થયો છે।